બનાસકાંઠામાં પાણીના પ્રશ્ને હવે ખેડૂતો પ્રાંત કચેરી પહોંચ્યા અને જ્યાં ઉગ્ર દેખાવ કર્યો। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। ઢોલ નગારા વગાડી કેનાલમાં પાણી ચાલુ રાખવાની ખેડૂતોએ માંગ કરી। દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું। ચાંગા પમ્પિંગ સ્ટેશનથી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત કચેરી પહોંચ્યા છે, શું તેઓની માંગ? મહત્વની વાત છે કે ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતોને પાણીની તાત્કાલિક જરૂરિયાત છે। ખાસ કરીને દિયોદર લાખણી પંથકમાંથી નીકળતી જે સુજલામ સુફલામ કેનાલ છે તે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે આજે મોટી સંખ્યામાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને પાણી ચાલુ રાખવાની રજૂઆત કરી હતી। જોકે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 6 પંપ ચાલુ કરી પાણી છોડવાની માંગ પણ કરી છે। તો સાથે સાથે ઉનાળાની શરૂઆતમાં ખેડૂતોને ખેતી માટે થઈને સિંચાઈનું પાણીની જરૂરિયાત છે, પરંતુ એક તરફ સુજલામ સુફલામની કેનાલ બંધ કરી દેવાતા હાલ ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।